આપણે ખોરાસા ગામમાં છે ને આજભાઈ રમવા આવવાના છે 18 વર્ષનો હતો 3 તમારે જેવડો હતો તો હું પગ ઉપર લઈને ચડતો. તો કેમ છો? ફરી સ્વાગત છે તમારું આપણા નવા એક વ્લોગમાં. તો આપણે અત્યારે જવાના છે ચોટીલા. તો આપણું મોર્નિંગ થઈ ગયું છે રાજકોટમાં જલદીપભાઈની ઘરે ને પ્રતિકભાઈની ઘરે. આજે આપણે અનિતના મામાના ઘરે રોકાણા હતા. વાથી અટલ સર હું સરોવર કયું હતું હાજી ડેમેથી ના અહીંયા આવતા રહ્યા હતા આપણે ડાયરેક્ટ. ઉઠી ગયા હે, હવે નાહી લઈએ. નાહી ધોઈને જવાનું છે ચોટીલા. તો મળીએ, બનતા રહેજો વિડીયોમાં, મજા આવશે. હા, વિડીયો ઉતારવાની કોશિશ કરે પણ વિડીયો બન નહીં રહ્યા. તમે કાલે લઈએ અત્યારે નાસ્તો. જો તમારે નાસ્તો કરવો હોય તો તમે પણ કરી લેજો. અહીંયા આવશો તો ભેગું નહીં થાય કે અમે ખૂટાડી જાય. આવી ગયા બાપા, ઘરે કોઈને ખબર નથી કે ચા પીવી હે. અહીંયા આવીને ચોરી છુપે ચા પીવા આવે. એ ડોક્ટર ના કહે એટલે ડોક્ટરની મનાઈ બરોબર છે, નો પીવાય તો આ શું કરો. નાહી ધોઈને થઈ ગયા છે રેડી. આ છે મામા, આપણે મામા આવી ગયા છે. મામા સીતારામ. સમજાયું? અમે રખડીએ આમાં. નાહી ધોઈને રેડી થઈ ગયા છે, બીજા બધા નાહી છે. નાહી લઈએ એટલે ભાગ્યા. તો અહીંયા છે ને રાજકોટમાં બધા પતંગો છે ને અહીંયા હલવીને ભાગી ગયા છે બધા. હવે કાઢવા કોણ આવી છે? હવે ફોન કરવું પડશે કોકને આપણે. મ્યુનિસિપાલિટી વાળાને ફોન કરશું, કોને કરશું? આપણે કરી જ દીધું. આવે નગરપાલિકા વાળાને. 2-3 દી જવા દે, થોડીક પતંગ ચગાવી દે ને બધે. હા, બોલો ટેણીઓ હજી ચગાવે જ છે. જોઈ લેજે. તો અહીંયાથી ને હે ને રાજકોટનો નજારો બહુ મસ્ત દેખાય. હવે 2 જણા તૈયાર થઈ જાય એટલે અમે ભાગીએ ચોટીલા. બનતા રહેજો વિડીયોમાં, મજા આવશે. હા પ્રતિકભાઈ, મજા જ આવે ને, આપણો લોકમાં ઘટે જ નહીં એમાં કઈ. ક્યાં બાત, ये बात है. પ્રતિકભાઈ ઓળખો ને? ભૂમિયો. ભૂમિયો. શું થયું પ્રતિકભાઈ? એમાં એવું થયું, મકાન લેવાનું હતું ને, હા, બીજે લઈ લીધું. પૈસા કઈ વિના દઈ દીધું. હવે આપણે લેવાનું હતું બાજુનું. આ મકાન ને આ મકાન એ 6 લાખમાં વહી ગયો. એ પાછું રાજકોટનું. એ રાજકોટમાં પાછું. આ તો આપણે ખબર નથી, બાકી કેસે થી કેસે ખરીદી રહે 11,000 નો ચાંદલો માથે આપ. પણ હવે શું કહેવાય, રહી ગઈ વાત, વહી ગઈ વાત. રાત ગઈ સો બાત ગઈ, ભૂલી જાઓ હવે હપ્તે હપ્તે. તો હમણાં છે ને આપણા ભાઈબંધ આવે છે રમેશભાઈ સગારકા, જે ઢોલરાના મંડળમાં રમે છે. બહુ સારું રમે છે, ગોરદાદાનું પાત્ર ભજવે છે, ક્યારેક રામાપીનું પણ પાત્ર ભજવે છે. બહુ મસ્ત રમે છે. જોકે આપણા ગામમાં એ જ આવવાના છે 5-5. જોકે મેં મિની વ્લોગ નાખી ગયેલ છે. તે છતાંય તમે એવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં આટો મારતા હોય ત્યાં મળી જશે. મળી જશે. કેમ છો રમેશભાઈ? સારું? બસ મોજ બધા. તું કે બસ શાંતિ. જોકે આજભાઈ આપણે ખોરાસા ગામમાં છે ને આજભાઈ રમવા આવવાના છે. જોકે ઢોલરાનું મંડળ છે, એ બધું આખું મંડળ આવવાના છે. તો તમે આવજો, બધા ભેગા મળીને મોજ કરશું. હા બસ. તો બધાને આવવાનું છે. રમેશભાઈ તમે કંઈક કહો. જય રામાભાઈ, જય માતાજી. હું છું આપણો રમેશ સગારકાર. ખાસ જણાવવાનું કે કયું ગામ છે આપણે? ખોરાસા ગીર. ખોરાસા ગીરને અમને જોકે અમારું નવા રામદેવ ઢોલરા 5-5 રમવા આવવાનું છે. તો તમામ મહેમાનોને તથા ધાર્મિક જનતાઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. અમારે કિશનભાઈ પણ અહીંયા આવવાના છે અને એ પણ અહીંયા લાભ લે. બધા ભેગા મોજ કરશું. જોકે બધા આવજો. અને રમેશભાઈની જોકે ચેનલ છે રમેશ સગારકા ઓફિશિયલ, તો બધા ઇન્સ્ટામાં મારે ઈ જ આઈડી છે. એટલે અમારી ચેનલને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. બસ. જેથી તમને નવા એની અપડેટ આવતી રહેશે. બહુ મસ્ત ગાય છે. જોકે આપણા ભેગા ક્યારેક એવું હશે ને આપણે લઈ જશું. આપણે આમ 2 ભાઈઓ ભેગા મોજ કરશું. જાવું ચોટીલા બાજુ જાવ. હા બોલો ને, કેટલા જણા? 1, 2, 3, 4, 5 જવા કરવાનું. હા, 1500 રૂપિયા ભાડું. કાંઈ વાંધો નહીં, હાલીને વહી જાઉં. તો અત્યારે અમે નીકળી ગયા છે ચોટીલા જવા માટે. તો હમણાં રસ્તામાં ટ્રાફિક બહુ હતું. ટ્રાફિકને પાર કરીને અમે નીકળી ગયા.
આમાં તો કોપીરાઇટ નહીં આવે ક્યાંક કેનું હોય મનીષભાઈ ભેગા થઈ ગયા બોલો આવો ને મનીષભાઈ આવજો મજા અલગ એની મને ને એક ભાઈબંધે કીધું હતું મને કે તમે કે રિક્ષામાં જાઓ છો પ્લેનમાં નથી જતા તો ભાઈ જે મળે જિંદગીમાં એની મજા લઈ લેવાની ફરમાવાનું ના હોય જે મળે એ જિંદગીમાં મજા લઈ લેવાની પ્લેનમાં બેસીશું ત્યારે પ્લેનનું ઉતારવું જો કે એટલું આવશે ક્યારેક સુખનો સુરત નહીં ઉગે છે તો ઠીક છે બાકી આપણે 3 વ્હીલ વાળો તગો 18 વર્ષનો હોગો 3 વ્હીલ વાળો તગો અચ્છા તો અમે લોકો હે ને ચા પીવા અહીંયા આપણી રિક્ષા રોકી ચા પીવીએ ચા આપણે પીતા નથી ભાઈ તમારે પીવી તો એ હોય જરા હું પણ નથી પીતો હવે પહોંચી ગયા છે કેટલું કર્યું અહીંથી કેટલું બસ થોડુંક છે હવે બાઉન્ડ્રી આવી ગઈ છે આપણે ખાઈ લઈએ બોર લઈ લીધા હતા બોર તમે ખાઈ નાખીએ બોર ખાઈ લઈએ બોર કાંઈ હે નહીં તો તો ખાઈ લઈએ બોર अच्छा है मैं अंधा हूँ તો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છે અને આ મારા પ્રતિકભાઈ જો કે પ્રતિકભાઈ આપણે કાલના આપણી સાથે જ છે ભેગા જ છે આગળ ડિમોલેશનનું કામ ચાલુ છે બધી દુકાનું પડી ગયું છે પાછા રિટર્નમાં જાય ને ત્યારે બતાવશું જતાવીએ માતાજીના દર્શન કરતા આવીએ ડુંગર ચડીને જવાનું છે પ્રતિકભાઈ ચડાઈ જાય ચડાઈ જઈ ને યાર કેટલા પગથિયાં ચડાઈ છે 1000 હા 1000 જો આ બા હે ને ચડી ન થકતા એટલે એના માટે છે ને ટ્રોલીની સુવિધા છે અહીંયા કોઈ ચડી ન શકતા એના માટે ટ્રોલી બાકી અમારી જેમ પગથિયાં એટલા બધી કાંઈ છે ને જાય પછી માતાજીનું દર્શન ફાઇનલી તમે કરાવીએ પછી એકાદો વિડીયો શૂટ કરી આપણે કરવા દેશે તો ગિરનારની જેમ કરાળ પગથિયાં જ છે હો થોડા ઘણા કરાળ આ ભૂરો એની મોજમાં જઈ ગયો ઓકે ફરમાઈ ગયો તો ફાઇનલ આપણે પહોંચી ગયા છે જો કે ઓલા બધા વાહે આપણે એ કોઈ પોરો ખાધા વગર આપણે ચડી ગયા હવે એ કેટલાક છેટા હોય કંઈ ખબર નહીં અહીંયા બૂટ ચંપલ કાઢવાના હતા અહીંયા બૂટ ચંપલ કાઢી નાખ્યા પ્રવાસી એવા છે એ બધા કીર્તન કરે આપણે દર્શનની લઈને પોલીસ સાઈડ જવાનું બહુ મજા આવે આપણે પહોંચી ગયા છે ત્યાંથી ઓલા લોકો આવ્યા નથી હવે એ લોકોની વાટ જોવાની છે અમે આપણે ક્યાંક બેસીશું એટલા માટે એ લોકો હજી ચડે છે હવે અડધી કલાક ના રખડીએ હવે કદાચ પહોંચી ગયા હોય તો દેખાતા નથી એટલે પહોંચી ગયા તો અહીંયાથી ભાગીએ હવે નીચે હવે નીચે જાય કલાક રેક રહ્યા છીએ ઉપર બીઠાના તો આ લોકો આવતા જ નહોતા ક્યારના વાટ જોતા હતા આટલી વાર હોય ચડવામાં એટલી વાર તો 2 વાર ઉતરી જાવ ચડી ગયા હજી જોવાનું જ છે ઊભા નથી ગયા બોલો તો તમારે જેવડો હતો તો હું પૈકી પગ ઉપર લઈને ચડતો હવે મારે ચપ્પલ લેતા હોય બાકી કોઈક લઈ ગયા આપણા ચપ્પલ પડ્યા છે થોડાક પગથિયા રહ્યા ચોક્કામાં કઈ એના પહોંચી તો ગયા હવે થોડું કઈ ગયું બધા થાકી ગયા ત્યાં બેસી ગયા ઓલા બધા હજી કોણ પાછળ પાછળ કોઈ નથી પાછળ અમે જ હતા આમ નિરાત ઉતરતા હતા નીચે પહોંચી ગયા છે હવે પેટ પૂજાનું કંઈક કરશું ઓલા બધા જાય છે ભૂખ લાગી છે કુછ કરેંગે ભાઈ ગામમાં અમે ફરવા આવી ગયા હતા પાણીની બોટલ લઈ નાખી ઓલા બધા વાંખા દીધી કરે આપજો 50નું કરી દેજો
અમે માતાજી હાટું લઈ લીધો છે લોબા ધૂપ લોબા ધૂપ છે પછી અમે બે ભાઈ પી નહીં રસ ફૂલ ગરમી લાગે છે ફૂલ ગરમી છે ઓલા ભાઈ અમે બરફ નાખવા હતા તો ઓલા ભાઈ કે ગરમી લાગે આજે ગીરના માળાને ગરમી જોઈએ અમે તો શીખીને આવ્યું કાંઈ વાંધો પેલા રહેતા તો ગીરમાં ને? ના ના ગેરમાં રહેતા હા એવું તો હવે તમે ચોટી લાવો ને તો ટ્રાફિકમાં નહીં ફસો એમ બધી સાઈડથી ડિમોલેશન થઈ ગયું હોય પતરા હતા બધા લેવાઈ ગયા રોડ ચોખ્ખો થઈ ગયો અહીંથી મારે ડુંગર લાગે મસ્ત મજાનું થઈ ગયું હે આવો તો હવે ટ્રાફિક બાફિક નડશે નહીં જો ફોર વ્હીલું કોઈ હો આવે મોરો દઈ દેવાનું આપણે છે ને ક્યારના પહોંચી તો ગયા છે બધાની રાહ જોઈએ છે બધાની વાટે છે કોઈ આવતું નથી ઘડીકમાં બધા આડા હવરા ખરીદી કરવા ગયા છે હવે કેટલીક ખરીદી કરે કંઈ ખબર નહીં કલાક જેવું થયું છે 2:30 વાગે ઉતરી ગયા હતા અમે 2:30 વાગે ઉતરી ગયા હતા અત્યારે વાગ્યા છે 3:30 આવે પછી ભાગીએ ભૂખ પણ લાગી છે પેટ પૂજા કરશું